ચાલો મિત્રો, આજે આપણે રૂમ પર ટીંડોળાનું શાક અને રોટલી બનાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો આ ભાઈ લોટ બાંધવામાં કેટલી મહેનત કરી રહ્યા છે. જો આવો લોટ તો કોઈ છોકરીઓ ના બાંધે. અને આ બાજુ જોઈ રહ્યો આપણે ટીંડોળાનું કટિંગ કરી રહ્યા છે. પ્રવીણભાઈ જોરદાર કટિંગ ચાલી રહ્યું છે. અને આપણે લસણ ફોલી અને રેડી થઈ ગયું છે. આપણે લસણ મસ્ત ખાંડી દઈશું. હવે જો આ બાજુ જો રોટલી બનવાની ચાલુ થઈ ગઈ છે. રોટલી મસ્ત ગોળ બનાવી રહ્યા છે ભાઈ. આ જો તમે એનો આકાર જોવો તમે. અરે કહેના ક્યાં ચાહતે હો. અને આ બાજુ શાક હવે વઘારી રહ્યા છે. મસ્ત વઘાર મારી દીધો છે પ્રવીણભાઈ. વઘારની સુગંધ એકદમ મસ્ત આવી રહી છે. આ શાક કંઈક અલગ જ બનશે. અને હવે આપણે એમાં ટીંડોળા એડ કરશું. ટીંડોળા નાખવા હવે પ્રવીણભાઈ મસ્ત વોશ કરીને તમે જોઈ શકો છો. આ રૂમ ઉપર રહીએ તો આવું બધું કામ કરવું પડે. જો અરે બાપ રે, ये तो धोती खोल रहा है. આ જો શાકમાં હવે મસાલા એડ થઈ ગયા. આ મસાલા એડ કરીને મસ્ત હલાવી દીધું. આ બાજુ રોટલી બનાવે બનવાનું ચાલુ જ છે. આપણે આ ભાઈને જો ફૂલ પડશે હોય હવે તો રોટલીમાં એનો પણ સ્વાદ આવે. અરે દેવા, ये गड़बड़ है बाबा. એવા અમારા પરમ મિત્ર પરેશભાઈ ઘરેથી પાછા આવી ગયા છે. અને સાથે 2 છાશની થેલી પણ લાવી ગયા છે. બરાબર. A few moments later. આપણે જમવાનું બની ગયું છે. હવે જમવા માટે બેસી ગયા બધા. ફૂલ બાકાજી ગયો. આ જો ટીંડોળાનું શાક એકદમ ટેસ્ટી બનાવ્યું છે. દહીંનું રાયતું પણ સ્પેરમાં છે. અને આપણે છાશ અમૂલની સ્પેશિયલ બરાબર. આ ભાઈ ઘરેથી ફૂલ ભૂખા થઈને આવ્યા છે હવે બસમાં. ચાલો ફૂલ બાકાજી કયો.